નમસ્કાર દર્શક મિત્રો, સાવજ મીડિયાના જે માધ્યમથી આજે સ્વરાજ ચૂંટણીઓ યોજાઈ રહી છે ગુજરાતભરની અંદર. હવે ગણતરીના કલાકો બાકી છે પ્રચારના માધ્યમના. તો આજે આપણે જિલ્લા પંચાયત વસઈ સીટ ઉપરથી ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ગોવિંદભાઈ પટેલ સાથે વિશેષ મુલાકાત લઈ રહ્યા છીએ. એમના પ્રચારના માધ્યમથી એમને જે પાર્ટી દ્વારા પસંદ કરવામાં આવ્યા છે તેની સાથેના એમનો પરિચય ને આપણે વિશેષ માહિતી એમની જોડે મેળવી રહ્યા છે. નમસ્કાર રાજેશભાઈ, આપનું સાવજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. રાજેશભાઈ, ખાસ વાત કરીએ તો ભાજપ દ્વારા તમને જે વસઈ સીટ ઉપર પસંદ કરવામાં આવી છે, તો પહેલી વાત એ છે કે ભાજપના સંગઠનને આપ કેવા પ્રકારે આભાર વ્યક્ત કરશો? પહેલાં તો સાવજ ન્યૂઝનો આભાર. આજે મારું ઇન્ટરવ્યૂ લાઈવ કરે છે. ભારતીય જનતા પાર્ટીનો એક હું નાનો બૂથ કાર્યકરથી એક નાનો કાર્યકર છું, પણ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, સીએમ ભૂપેન્દ્ર કાકા અને નેચરા અમારું મહેસાણા જિલ્લા સંગઠનમાં રાજગોર સાહેબ, નીચે તાલુકામાં હાર્દિકભાઈ પટેલ, અમારા ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડા સાહેબ, માજી ધારાસભ્ય રમણભાઈ તથા એપીએમસી તથા સંગઠનના મહામંત્રીઓ તથા સંગઠનના ઉપપ્રમુખો બધાએ ભેગા થઈને વસઈ 41 સીટ ઉપર મને ઉમેદવારી કરવાની તક આપી. એટલે બધા જ સંગઠનના કાર્યકરોનો હું એક તો આભાર વ્યક્ત કરું છું અને હું એવો વિશ્વાસ આપું છું સંગઠનના બધા જ હોદ્દેદારોને કે ભાઈ અમે 41 વસઈ સીટ જંગી બહુમતીથી જીતીને એમના ખોરામાં મૂકીશું, એવું હું વિશ્વાસ વ્યક્ત કરું છું. રાજુભાઈ, આપના જે ઉમેદવાર તરીકે પસંદ કરી ભાજપ સંગઠનનો આભાર પણ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને વાત કરીએ કે આજે પ્રચારના કલાકો બાકી છે જે ચૂંટણીના, પણ આપના જે જાહેર સભાઓ હોય, ડોર ટુ ડોર પ્રચાર હોય કે પછી રેલી, આજે બાઇક રેલી પણ યોજવામાં આવી હતી, તો લોકોનો કેવો જનપ્રતિસાદ મળી રહ્યો છે આપને? પહેલાં તો હું 41 વસઈ સીટના મારા 28,000 મતદારોનો આભાર વ્યક્ત કરું છું કે હું ડોર ટુ ડોર પ્રચાર કર્યો. અમે નાની નાની રેલીઓ કરી, નાની નાની ગ્રામ સભાઓ, નાની નાની મોહલ્લા સભાઓ કરી, મોટી ગ્રામ સભાઓ કરી, આજે બાઇક રેલી મોટી કરી. બધામાં એવો જનપ્રતિસાદ મળે છે કે બસ દરેક જગ્યાએ એક જ છે કે ભાઈ નરેન્દ્ર મોદી સાહેબનો વિકાસ દરેકને દેખાય છે. નરેન્દ્ર મોદી સાહેબની જન સુધી બધી યોજનાઓ, ધારો કે વિધવા પેન્શન છે, આયુષ્માન કાર્ડ છે, પાણીની ઘર ઘર નળની યોજના છે, પછી રોડ રસ્તાની યોજનાઓ છે, મુખ્યમંત્રી સડક યોજના. દરેક ગામમાં દરેક જગ્યાએ નાના મોટા રોડોના ઇસ્યુ હતા, એ બધા ક્લિયર છે. અત્યારે હાલ પબ્લિકનો વિકાસ દેખાય છે અને અમે જ્યારે ઘરે ઘરે ફરીએ છીએ અને નીચે અમને બહોળો પ્રતિસાદ આપું છું અને અમને આભાર વ્યક્ત કરે છે કે પછી તમને ઉમેદવાર બનાવે. એટલે તો પહેલાં હું મારા વસઈ 41 સીટના મતદારોનો આભાર એટલા માટે વ્યક્ત કરું છું કે એમને મને આટલો બધો પ્રતિસાદ આપ્યો અને આટલો બધો મને મારા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો, એટલે હું બધાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. હજુ ભાઈ, આપને વાત કરી કે લોકોનો જનપ્રતિસાદ સારો મળી રહ્યો છે, તો આપના પરિચય જે પ્રચારની અંદર આપના પ્રચારની અંદર જે લોકોની અમુક કોઈ સમસ્યાઓ આવી હોય, ખાસ કરીને વાત કરીએ કુકરવાળાની, તો કુકરવાળામાં પણ ગઈ વખતે ભાજપ દ્વારા જે જિલ્લાની સીટ હતી, તાલુકામાં પણ સીટ હતી, છતાં પણ કુકરવાળામાં કંઈ ને કંઈ જગ્યાએ રોડ રસ્તાના જે સમસ્યાઓ, વિકાસની વાત છે તો ત્યાં ઓછું દેખાઈ રહ્યું છે. એ બાબતે આપ કેવા આપના સમયની અંદર કાર્યો કરશો? પહેલાં તો તમે જે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ વિકાસના કામ કુકરવાડામાં ઓછા થયા. કુકરવાડામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભરતભાઈ હતા, તાલુકા પંચાયતમાં પ્રમુખ અમારા ભાવિકભાઈ પટેલ હતા અને આ બાજુ બે ઉપર નિકુલભાઈ હતા. વિકાસના કામ તો સારા થયા છે, વિકાસના ગ્રાન્ટોએ સારી ફરવે છે. ડૉક્ટર સીજે ચાવડા સાહેબની ગ્રાન્ટો સાહેબ, પણ અમારા ગ્રામ પંચાયત લેવલ એ ગ્રાન્ટનું એક વ્યવહારિક ઉપયોગ કરીને કામ કરાવી શકતા નથી. એટલે કુકરવાડામાં ગ્રાન્ટ વિકાસના તો ગ્રાન્ટો તો ફરવાઈ જ છે, તો બધી ઘણી પાછી જતી રહી છે અને અમારા સરપંચ સાહેબ કોન્ટ્રાક્ટરો જોડીથી કામ કરાવી શકતા નથી. એમનું જે કોન્ટ્રાક્ટર જોડી પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીને એરાએ કામ કરાવી નાખતી. એટલે આ 5 વર્ષમાં મેં જોયું ઘણી ગ્રાન્ટો રિટર્ન જાય છે. ઘણી ગ્રાન્ટોમાં એવો પ્રોબ્લેમ છે કે અહીંયા ફાળવીને સરપંચે બદલી દીધી હોય, એટલે ઘણી ફરિયાદો છે. પણ હવે અમે એવો વિશ્વાસ વ્યક્ત, હું બધા મતદારોને એવો વિશ્વાસ આપું છું કે ભાઈ અમે 5 વર્ષમાં જોડી રહીને સરપંચનું સંગઠન, તાલુકાનું સંગઠન, કોન્ટ્રાક્ટરનું સંગઠન બધાને ભેગા કરીને વિકાસની ગ્રાન્ટ પરત ના જાય અને બધી જ વિકાસની ગ્રાન્ટ અહીંયા વપરાય એવો પ્રયત્ન કરીશું. સરપંચ સાહેબની એ મહેરબાની કરીને પ્રેશર કરીશું કે ના ભાઈ ગ્રાન્ટ પરત જશે તો અમે તમારા ઉપર એક્શન લેવડાવીશું ઉપલા લેવલથી. અમે એવું બાંયધરી મતદારોને આલીએ છીએ કે ભાઈ કોઈ પણ સરપંચ, મારી જિલ્લા સીટમાં જે પણ
ગ્રામ પંચાયતના સરપંચો હોય એના જોડે અમે સુવ્યવસ્થિત વ્યવસ્થા કરીશું કે ભાઈ અમે જેટલી ગ્રાન્ટ ઉપરથી આવે એ અમે મોકલી એનું કામ પૂરું જલ્દી થાય, ગ્રાન્ટ પરત ના જાય એવા પ્રયત્નો કરીશું. અને હું બધાને વિશ્વાસ આપું મારા 41 જિલ્લા પંચાયત સીટના મતદારોને કે હું મારા 5 વર્ષમાં મારાથી જેટલું મેક્સિમમ પ્રયત્નો થશે, ઉપર CJ ચાવડા સાહેબ, ઉપર હરિભાઈ સાંસદ, મુખ્યમંત્રી કક્ષાએ, મિનિસ્ટર કક્ષાએ, કેન્દ્ર સરકારે કોઈ પણ ગ્રાન્ટ હશે એમાં હું મારો પર્સનલી મારા અહીંથી ગાંધીનગર ધક્કા ખાવા પડશે તો હું ખાઈશ, પણ જે મારો એરિયાનો વિકાસ જેમ અત્યારે માણસાનો વિકાસ JS પટેલે કર્યો એવું મારું એક સપનું છે કે હું 41 વસઈ સીટમાં એવો વિકાસ કરું તો 5 વર્ષ એની પબ્લિક કહે કે ના ભાઈ રાજુભાઈએ વિકાસ કર્યો છે તો રાજુભાઈ જ આવવા જોઈએ એવું વિશ્વાસ મારા ઉપર વ્યક્ત કરે એવું મારી પોતાના મનથી ઈચ્છા છે. અને હું મારી ઈચ્છા ભગવાનને એવું કહું છું કે એવી મારી ઈચ્છા પૂરી કરાવે અને જોડી રહે મને હિંમત એવી આલે અને મારા બધા જ કામો પૂરા થાય એવો પ્રયત્ન થાય એવી ભગવાનને આશા વ્યક્ત. રાજુભાઈ, આપના એક કુકરવાના સ્થાનિક ઉમેદવાર તરીકે છો. ખાસ કરીને કુકરવાડાની અંદર તો આપનું જીવન પણ અહીંયા જ વીત્યું છે અને હાલ જે તમે અહીંયા રહેવાનું હોય છે ગાંધીનગરમાં જતા હોય છો તો કુકરવામાં ખાસ તમારા સમયમાં એવા કેવા મહત્ત્વનું જે કામ કહેવાય અને ગામ લોકોને જરૂરી હોય, જરૂરિયાત જનહિત માટે હોય એવું કોઈ કામ ખાસ કરું આપણા ધ્યાને હોય? પહેલું તો હું મારો પરિચય આપું કે મારા દાદા સેધાભાઈ મગનદાસ પટેલ એટલે મારા દાદાને આખું ગામ ઓળખે, એમના સમાજના કાર્યો હતા. બીજું હું વ્યવસાય બિલ્ડર છું, મારું અહીંયા પ્રમુખ એલો રોલિંગ મિલ, સત્યમેવ ફ્યુઅલ પેટ્રોલ પંપ અને શિવમ પાઇપ આ બધી મારી અહીંની વ્યવસાયિક કેન્દ્રો છે. અને ગાંધીનગર હું રહું છું. અઠવાડિયામાં આમે હું 3 દિવસ અત્યારે કુકરવાડા આવું જ છું ડેલી. મારો કાયમી રહેવાસ કુકરવાડા છે, પણ છોકરાને ભણાવવાના હિસાબથી થોડું ગાંધીનગર, છોકરા મારી બેબી MBBS કરે છે, બાબુ 10મામ છે એટલે એના દોસ્તી ગાંધીનગર છું. બીજું કે હું નાની ઉંમરમાં ગામની અંદર ધારો કે અમારી એક સ્કૂલ બનાવીએ છીએ અમે આખી નવી 50 વર્ષ જૂની, એને અમે અત્યાધુનિક સ્કૂલ બનાવી એમાં અમે 10 કરોડનો ફાળો ભેગો કર્યો. એમાં મેં મહત્ત્વની ભૂમિકા કરીને મેં પોતે પણ દાન આપ્યું છે અને બીજાને કન્વિન્સ કરીને દાન આપ્યું છે. એવું ને એવું અમારું જૂનું રામજી મંદિર કે જે 500 વર્ષ જૂનું હતું એ રામજી મંદિરમાં મેં પોતે પર્સનલી દાતા તરીકે દાન પણ આપ્યું છે અને બીજા ફાઇનથી પ્રોત્સાહિત કરીને આખું એ લગભગ 1.5 કરોડના 1.5 થી 2 કરોડના ખર્ચે રામજી મંદિરની અમે પ્રતિષ્ઠા, અયોધ્યામાં રામ મંદિર થયું એના 2 દિવસ પછી એની પ્રતિષ્ઠા કરી છે. એટલે એ અયોધ્યાના રામ મંદિરની સાથે એની અમે પ્રતિષ્ઠા કરી. એના સિવાય અમારું અમે 11 પોર પાટીદાર ભાઈઓ કહેવાઈએ એટલે અમારું 11 પોર પાટીદારનું ઉત્કર્ષ મહિલા મંડળ ચાલે. એમાં પણ અમે દર વર્ષે દીકરીઓને ભેગી કરી એમને ગિફ્ટ આપીએ છીએ. એવું ને એવું મારું 11ના સમાજનું ગાંધીનગર એક મંડળ ચાલે છે. એમાં દરેકના ઘરે નવી દીકરી જન્મ એને હું 100 ગ્રામનો ચાંદીનો સિક્કો આપું છું. દીકરી દરેકના ઘરે લક્ષ્મી જન્મેલી લક્ષ્મી વંદના યોજના ચાલે. એના સિવાય અમે તો અમારા સામાજિક અમદાવાદ ગાંધીનગરમાં રહેતા તેમાં ઉંમરલાયક વડીલો એને વડીલ વંદના એક પ્રોગ્રામ કર્યો. એના બીજું પર દરેક વડીલને મારા લાકડી શાલ એ બધી આખી કીટ એ દરેક વડીલને અમે વડીલ વંદના કરીને કીટ પણ આપી છે. એના સિવાય મારી સાથે ભણતા કે ભાઈ મારી સાથે જે મિત્ર સર્કલ ભણતા એના ઘરે કોઈ પણ પ્રોબ્લેમ આવે, 1-2 મિત્રોના ઘરે થોડો પ્રોબ્લેમ હતો એના છોકરાને થોડું તો અમે આર્થિક મદદ ભેગા થઈને કરી એ પણ અમે કરી છે. એના સિવાય મારો ઉખલનો કુકરવાડા, મારો વ્યવસાય ઉખલ છે ને ગામ રહેવાનું કુકરવાડા છે. ઉખલ એમાં ઉખલ ગામ ખરું ને આર્થિક પછાત ગામ છે. એમાં દેવી પૂજક ભાઈઓ છે અને રાવણ યોગી સમાજના ભાઈઓ છે. તે મારા ફાધરથી ખેતીવાડી અમારી મોટી છે એટલે મારા ફાધર વખતથી ખેતીવાડીમાં રાવણ અને યોગી સમાજના રાવણ અને દેવી પૂજક સમાજના લોકો બહુ કામ કરે છે. તે અમારી જમીનનું હેન્ડલિંગ સંચાલન એ બધા કરે છે. એટલે એમના છોકરા કે જે આપણે લાગે કે ભાઈ ભણવામાં હોશિયાર હતો એને આર્થિક મદદ કરીને 3-4 છોકરા એવા છે કે મેં એને ક્લાસ 1 અધિકારી બને. આજે મારો એવો અહેસાસ રાખ્યો છે કે ના કે તમે તમારી તમામ મહેનત કરીને અમને IASમાં મદદ કરી લે. એવા પણ અમે નાના જે બાળકો હોય કે ભાઈ એને ભણાવવામાં તકલીફ પડતી હોય તો ફી ભરીને એને પુસ્તકો આપીને એને એક પ્રોત્સાહન આપીએ છીએ કે ના તું ભણેલામાં કોઈ ભાગ થશે નહીં ને ભણેલું તમે તો બક્ષી પંચમાં હોય એટલે એનો લાભ તમને મળવાનો છે. એ પણ પ્રયત્નો ચાલે છે. એના સિવાય સામાજિક નાના સામાજિક પ્રશ્નો એમાં એક રાવણ સમાજનો સમૂહ લગ્ન હતો. એમાં રાવણ સમાજના ખાલી આગેવાનો મારી જોડી મળવા અને મને એમ કીધું કે રાજુભાઈ તમારી જોડી થોડી આશા છે, 21,000 રૂપિયા લખાવજો. પણ મેં એમને તરત કીધું કે 21,000ની દરેક દીકરીની તિજોરી એટલે 51,000 રૂપિયા જે ખર્ચો થાય દીકરી એટલે રાવણ સમાજ બીજા સમાજ બધા સમાજમાં નાનું મોટું એમના સમૂહ લગ્ન મને નરેન્દ્ર મોદી સાહેબ
ના એક લક્ષ્મી બંધન યોજના જે આશ્વાસન કોઈ પણ બીજી સમાજના સમૂહ લગ્ન થતા હોય એમાં મારું નાનું મોટું આર્થિક સહાય તો હોય જ છે, કારણ કે આપણે એવું માનીએ છીએ કે ભાઈ આ દાન કરેલું પુણ્યના જ માર્ગે જવાનું અને એનો બેનિફિટ મને મળે છે. આજે અમારું ફેમિલી શ્રીમંત છે, ભગવાને આપ્યું છે, થોડું જે આપણને યોગ્ય લાગે એટલું અમે દાન કરતા રહીએ છીએ. અને મારી બીજી પણ એવી ઈચ્છા છે કે મારું વર્ષે 41માં કોઈ નાનો મોટો પ્રશ્ન હોય એ હું મારી રીતે સામાજિક રીતે બધાના આગેવાનો ભેગા કરીને ઇસ્યુ બતાવી દઉં એવી ભગવાન મને ઈચ્છા કરાવે એવી મારી ઈચ્છા છે. રજુભાઈ, આજે કુકરવારની વાત કરીએ છીએ, ખાસ કુકરવા એટલા માટે વાત કરું, કુકરવા એક એવું સેન્ટર બન્યું છે અત્યારે વિકાસના કાર્યોમાં. અહીંયા ચોકસી બજાર મોટું છે, ગંજ બજાર મોટું છે, સાથે સાથે બાજુમાં ઉપકલા ઇન્ડસ્ટ્રીયલ વિભાગ પણ મોટો છે. તો કુકરવાડાની અંદર તળાવની વાત છે કે તળાવનો વિકાસ થોડો ઓછો દેખાય છે. તો આવનાર સમયમાં એવું પણ જે સમયની અંદર હાલ નર્મદાના યોજનાના માધ્યમથી પાણી પણ દરેક તળાવ સુધી પહોંચ્યું છે. તો આપના જે 5 વર્ષ સમજો કે લોકજન સમર્થન મળી રહ્યું છે આપના, અને જળ સમર્થનના કારણે આપે જે વિકાસની વાત છે જે, તો તળાવ અને જે રોડ એ કેવા પ્રકારે વિકાસ કરશો આપ? પહેલાં તો કુકરવાડા એક વિકસિત ગામ હતું અને વિકસિત ગામ છે કારણ કે મોટું એપીએમસી માર્કેટ છે, સોની બજારમાં 71 પેઢી છે, એના સિવાય શાક માર્કેટ મોટું છે, ગંજ બજાર સિવાય તમાકુ માર્કેટ છે. અમારા ગામમાં હાથીદાંતની બંગડીનો જૂનો વ્યવસાય છે કે વર્ષોથી આજુબાજુના છેક અમદાવાદથી હાથીદાંતની બંગડી લેવા તમારે કુકરવાડામાં મળે. એટલે કુકરવાડા પહેલાંથી વેપારીનું ગામ છે, એના સંગાત વેપારીના સંગાત નાના મોટા સમાજો રોજીરોટી કરે છે. બાજુમાં ઉખલ એ આખી જીઆઈડીસી ઇન્ડસ્ટ્રી છે, ત્યાં મોટી બધી ફેક્ટરીઓ છે, તેમાં પણ નાના મોટા બહેનોમાં એમાં ખાસ બહેનોને વધારે રોજીરોટી મળે છે. એટલે આખું કુકરવાડા આજુબાજુનો વિસ્તાર ડેવલપ છે, પણ થોડા નાના ઇસ્યુ કભી તાલુકાનો એક ઇસ્યુ હતો અમારો, બીજા નાના ઇસ્યુ ડેવલપિંગને થોડું રોકે છે. ગામ પંચાયતના ઇસ્યુના કારણે થોડું ડેવલપિંગના પ્રશ્નો છે. પણ હું બીજું કે અમારા ગામનું તમે એક ગામના તળાવનો મોટો ઇસ્યુ છે ને અમારું ગામ એક અમે જર્નાલિસ્ટ કરીએ છીએ તો એવું છે કે એક વાત રકાબી ટાઈપનું છે કે આમ વચ્ચે ઢાસ એટલે તળાવ દર ચોમાસામાં વધારે વરસાદ પડે એટલે તળાવ ભરીને પાણીની સમસ્યા છે. અમે ઘણા અધિકારીઓ મારા અગાઉ પ્રમુખ હતા અમારા ભાવિકભાઈ પટેલ જે અમારા મિત્ર હતા ને, એક તો પહેલાં એમને શ્રદ્ધાંજલિ આપી કે ચાલુ પ્રમુખ હતા અને એક્સપાયર થઈ ગયા. એમનો બહુ મોટો પ્રયત્ન હતો કે આ પાણીને અહીંથી ઉઠાવી પેલી લક્ષ્મીપુરાના તળાવમાં નાખીએ, પણ એ પ્રોજેક્ટમાં 2-3 વખત સર્વે થઈ ગયો છે, ઉપલાલીથી સર્વે થઈ ગયો છે. સીજે ચાવડા સાહેબને અમારા ધારાસભ્યની રજૂઆતથી સર્વે, અમે એવો પ્રયત્ન કરીશું કે સર્વે થયું છે એ કામ રિયલી થાય, આ પાણી અહીંથી તેઓ ટ્રાન્સફર થાય તો ચોમાસામાં જે પાણી ભરવાનો પ્રશ્ન છે બજારમાં એને ક્લિયરિટી થાય. કારણ કે મોટો વિકટ પ્રશ્ન ચોમાસામાં 2 મહિના પાણી ભરાવાનું છે, કારણ કે પાણી એક જ જગ્યાએ ભેગું થાય છે. એ પાણી ઉઠાવીને લઈ જવાની શક્તિ અમે ત્યાં બોરવેલની વ્યવસ્થા કરી છે, પણ એ બોરવેલ એટલું બધું પાણી એકી હંકાત ખેંચી ના રાખે, એટલે એક દિવસ 24 કલાક પાણી વરસાદ પડે 24 કલાક 48 કલાક પાણી ભરેલું રહે. એટલે અમે એવી વ્યવસ્થા કરવા માગીએ છીએ કે એ પાણી અહીંથી ઉઠાવીને એવી રીતે લાઈનનું સરકાર દ્વારા એવી પ્રવૃત્તિ થાય કે ભાઈ અહીંથી પાણી પહેલાં તળાવમાં સપ્લાય થાય. બીજું નર્મદાનું પાણી, તો નર્મદાનું પાણી અમારા ભાઈ ડાકલીભાઈ વિસ્તાર ખરો મીરોપુરા, ત્યાં અત્યારે હાલ જે તળાવ છે એમાં તો નર્મદાનું પાણી આવી ગયું છે. એ બાજુથી અમારી નર્મદાની પાણીની લાઈન પણ જાય છે, એટલે એ બાજુ તો પાણીની સમસ્યા નથી. ઉખલ અમારા બાજુનું ગામ, ત્યાં પણ નર્મદાનું પાણી આવે એટલે ત્યાં પણ ખેડૂતોનો ઇસ્યુ નથી. ત્યાં પાછી એક નાની સબ કેનાલે જાય છે, એટલે પાણીની સમસ્યા અમારા ગામમાં વચ્ચોવચ્ચ જ છે, બીજા ચોય નથી. આજુબાજુ બધું પાણીની કોઈ એવી સમસ્યા, પણ અમારા ગામની એવી વિકરાળ વચ્ચે એવી પરિસ્થિતિ ભેગી થઈ અને અમારું ગામ એક 10,000 વસ્તીનું ગામ છે, એટલે તો ચારે બાજુ પાણી ટ્યુબવેલો છે. તે ટ્યુબવેલો પાણીની કેપેસિટી ગરમીમાં થોડી તકલીફ પડે છે, કારણ કે ગરમીમાં પાણી થોડું ઓછું થાય એટલે પ્રેશરથી પાણી પણ ના પહોંચાય. એટલે એવા બધા નાના પ્રશ્નો છે. અમારું ધ્યાન છે એ બધા પ્રશ્નોમાં. એ પ્રશ્નોનું અમે બધા જ કારોબારી, સરપંચ, મારા નીચેના તાલુકા સદસ્ય, જિલ્લા સદસ્ય, ધારાસભ્ય સાહેબ, સંસદ સભ્ય સાહેબ અને મિનિસ્ટર લેવલે અમે સીએમ સાહેબ આ બધાને રજૂઆત કરીને એનો કંઈક સુખદ રસ્તો નીકળે એવો પ્રયત્ન કરીશું. અને એ પ્રયત્ન મારા કાર્યક્રમ 5 વર્ષનો રહે એમાં થાય એવી મારી ફરજ છે કે 5 વર્ષમાં હું ગમે તે કરીને પૂરો કરી શકું એવો મારી મહેનત કરવાની ઈચ્છા છે અને મારી મનથી સેવા કરવાના ભારતીય. કારણ કે આ રાજકારણ
હું તો એક નાનો કાર્યકર હતો, એટલે મને તો એક સેવા, કારણ કે હું નાની નાની સેવાઓ, સમાજ સેવાઓ તો કરતો હતો, પણ મને એક એવી મનથી ઈચ્છા હતી કે ભાઈ આપણે રાજકારણમાં જઈને આ સેવાને બીજી રીતે વધારીએ, એવો પ્રયત્ન કરીએ. એટલે હું રાજકારણમાં જોઈશું. મારો રાજકારણમાં કોઈ સ્વાર્થ નથી. હું ગર્ભ શ્રીમંત છું, એટલે મારી કોઈ પણ આશા નથી. હું બધા જ મારા વર્ષે 41 વર્ષ દારૂનું વચન આપું છું કે મારું 5 વર્ષ સુધી ચોય પણ મારો લાલ ડાઘ નહીં પડે, ચોય પણ એવી સંભાવ એવું કોઈ નહીં કહી શકે રાજુભાઈનું અહીંયા કંઈક હતું, એવી કોઈ પણ લવ લાલચ મારી હશે નહીં. કોઈ મારી, હું તો ગર્ભ શ્રીમંત, મારે કોઈ પૈસાની જરૂર પડતી 5-10 હજાર રૂપિયા, 20 હજાર રૂપિયા હું મારા ઘરના બગાડી અહીંથી કોઈ રજૂઆત કરવા જવી હોય, કોઈ નાનું મોટું ફંક્શન સમાજનું કરવું હોય, કોઈ અમારા ભારતીય જનતા પાર્ટીનું નાનું મોટું ફંક્શન કરવું તો હું પોતાનો ખર્ચે કરવાનો છું. મારી કોઈ પણ નિસ્વાર્થ સેવા રહેશે. એના માટે હું કંઈક કોઈ આશા પણ રાખતો નથી. કાર્યકરોને ખાલી એટલી નમ્ર વિનંતી કરીશું કે મારી સાથે ખભો મિલાવીને તમે કામ કરો અને લોકોના કામ લાવો ને મારી ધ્યાન દોરો કે ભાઈ આ કામ કરવા જેવું છે, આ કામ પહેલું કરો, એવું ધ્યાન દોરી અને એવી મને મદદ કરો, એવી હું દરેક ભારતીય જનતા પાર્ટી કાર્યકરોને વિનંતી કરું છું. તો મિત્રો, આપણે રાજુભાઈ જે વસઈ જિલ્લા સીટ ઉપર ઉભેલા છે, ભાજપ દ્વારા એમને પસંદ કરવામાં આવી છે. એમના જે જીવનની અંદર જે સેવાકીય પ્રવૃત્તિઓ, સાથે સાથે જે કુકરવાડામાં ખાસ વિકાસની વાતો, એમના મત વિસ્તારની અંદર જે પણ કંઈ સમસ્યા છે, સરકારની વિવિધ યોજનાઓ થકી જે પણ લાભાર્થીને લાભ આપવા માટે એમને મતદાર એમના વિસ્તારની અંદર લોકોને પૂરેપૂરો વિશ્વાસ આપ્યો છે. અને આવનાર જો આ જનસમર્થનથી એમની જીત નિશ્ચિત દેખાઈ રહી છે. આ જીતના માધ્યમથી આવનાર 5 વર્ષની અંદર આ વિસ્તારનો ટોટલી વિકાસ, હાલના 30 વર્ષના શાસન ભાજપની અંદર જે વિકાસના કાર્યો થઈ રહ્યા છે, તો રાજુભાઈ દ્વારા પણ એવું જણાવાયું કે આજે મીડિયા સમક્ષ કે આવનાર સમયની અંદર અમે અમારા વિસ્તારનો એવો વિકાસ કરીશું કે જે વિકાસની ગતિએથી રોડ, રસ્તા, ગટર, પાણી કે કોઈ પણ સમસ્યા હશે એ દરેક સમસ્યાઓનો અમે સરકાર સાથે, અહીંના સ્થાનિક પ્રતિનિધિઓ સાથે, અહીંના ધારાસભ્ય અને દરેક સાથે મળી અને અમે આ કાર્યો પૂર્ણ કરવા એવો વિશ્વાસ પણ જનતાને આપવામાં આવ્યો છે. તો રાજુભાઈ, આપના સાવજ ન્યૂઝમાં ચેનલમાં આપને જે સમય આપ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. સાવજ ન્યૂઝના હું પણ આભાર વ્યક્ત કરું છું કે ભાઈ વ્યસ્ત ચૂંટણી વ્યસ્તતાના કારણે પણ મારું ઇન્ટરવ્યૂ લીધું ને એમને મને સમય આપ્યો એ બદલ હું સાવજ ન્યૂઝનો આભાર વ્યક્ત કરું છું. ચલો, નમસ્કાર.